તમે ચો ફરવા જતા લે તો બહાર ફરવા જતા લે બહાર એવું એમ એટલે પણ રોજના તો કેટલા ફોન આવતા તમને ખબર નહીં પડતી બહાર નીકળો છો તમે એ સાચી વાત પણ આમ જાય એવું હતું એટલે મજા આવી મજા આવી હા તો અત્યારે બહુ ઠંડી પડે હો બહાર 2-3 દાડા વધારે ઠંડી પડવા મળે ચોક બરફ પડ્યો એમ હા કાશ્મીર બાજુ વધારે બરફ પડ્યો લાગે ફોન આવેલ હા તમે એમ શું કાપી નાખ્યું લાગે કપાઈ ગયો કપાઈ ગયો હા 1 મિનિટ ઉભા રહો બંધ હતું बढ़िया ઉપાડો કરે કોનો હે ઉપાડો થઈ ખબર પડે નો हेलो हाँ बोलो बोलो બોલાજી ઓફિસમાં હતા हाँ ऑफिस में તો અત્યારે એક કસ્ટમરનો ફોન આવ્યો છે ગોપાલજીનો हाँ 1 કરોડ રૂપિયા ઓગળ કરવાનો છે તમારે हाँ હાલ ઇમરજન્સી हाँ તો હું તમને લોકેશન શેર કરી નાખું તમારી લોકેશન જવા છો પૈસા લઈ हाँ कशो है तरत ने બે હાલમાં તમારું લોકેશન નાખું છું हाँ અને તારા સાચવીને જાજો સમજો અત્યારે બધું રાતનો સમય છે એટલે તમે વ્યવસ્થિત જાજો ना ना ये तमार केव नहीं पड़े अमी हमारी सिक्योरिटी में रहशे अमी તો બરોબર છે हाँ અને મને જે જગ્યાએ ઓફિસનું હું લોકેશન નાખું છું ઓફિસે તમે પૈસા જમા કરી આવજો બરોબર છે ओके પૈસા નાખી દઈશ ओके सर આપણે જવું પડશે કેટલા ડીલ મળે 1 કરોડ ની વધારે જો હે વધારે જવું તો પડશે જ પાછું આપણો સરનો ફોન આવે આપણે જવું તો પડશે બસ આપણે નોકરીથી કાઢી મળ્યો તો વન જેવો ધંધો પાવ ચોય નહીં મળે પાવ બધું આપણે જો નફો ના મળે હા અડધી રાતે 4-5 વાગે જાવ તો જવું પડે લોડો અને પૈસા કમાવા હમ જ છે બહાર હા ફટાફટ હેડું પડશો અત્યારે ટાઈમ બહુ છે તો વધારે ટાઈમ થઈ જાય મોડું થઈ જાય પણ સરના ફોન આવે તો જવું પડે ઠંડી में જવું પડે આપણે કડકડતી ઠંડી में જાવું જ પડે તાર જવું જ પડે ને તાર 1 મિનિટ માં આપણો ઉતારો ખોદો પડો તમે એમ કરો લ્યા તમે આ તો ચાલતું જવું પડશે આપણે ચાલતું જવું પડશે ને તાર આગળ જઈને સાધનમાં ત્યાં રસ્તે મળે તો સાધનમાં આપણે બેસી જઈશું સારું ચાલે ને ચાલે ને 1 કરોડ ની છે 1 કરોડ ની ડીલ છે ભાઈ વેજ ને તાર એમ આપણા કાયમ જાતા એવી નહીં હાદી હા કાયમ તો આપણે 70-75 1-2 લાખ ની કરતા આ તો 1 કરોડ ની છે પેલી વાર 1 કરોડ ની આપણે આટલી વધારે ડીલ મળી મોટી સારું જ કે ને અને આપણે મહિનાની અંદર 1 લાખ પગાર શું ખોટો હે 1 લાખ શેઠને કહી દેવાનું કે હવે વધારી નાખો હા કેવું જ પડે આપણું કોઈ હા કોક આપણે કોક રસ્તા વસ્તુ વચ્ચે કોક થાય હાલચાલ થાય તો સર કોઈ માથે નહીં લે ના જ લે સાહેબ ને કે સર ને કહેવાનું કે પગાર થોડોક વધારી નાખો આપણો વધારે પણ શરદી થઈ ગઈ મને મેં તમને બોલા ખબર છે હા મને એક લોકેશન મળ્યું છે શેનું છે 1 કરોડ રૂપિયાની ડીલ થઈ રહી છે હા અને ઓગળ્યું થાય 1 કરોડનું એટલે મને એક ભાઈબંધ છે ને એને મને લોકેશન શેર કર્યું છે કે આ રસ્તે આ જગ્યાએ 1-2 માણસો નીકળે છે લગભગ એના થેલામાં પૈસા છે 1 કરોડ રૂપિયા એવું છે હવે તમે તેમાં રાતનો બોલાવે છે આપણે છે ને એ પૈસા લઈ લેવા છે કરોડપતિ જવું છે કરોડપતિ થવું પડશે એટલે આપણે બધી ખાવા નહીં લગભગ એ આપતા છીએ બસ આ સમય ફોન કર્યો હતો રાતના આપણને નીકળવાનું છે રાતનું ઓગળ્યું છે રાતના જ આવી રહ્યા તો રાતના અને લોકેશન તો આ રસ્તો આરે જ બતાવે છે એટલે આપણે ઓજ હાથે બેહવાનું છે એ આવે ને તો આપણે ભાઈ નાખો અને પૈસા બહાર લઈને પછી ઉડી કર્યો બંગલો રાહી જાય બસ તો ગાડી લાવવાનું પછી બંગલો રાખવાનું મોજ બધી મોજ તો કરવા જિંદગી ચોરી જ કરવી નહીં જતા રહો બહાર થોડા આગળ ફરવા દે હાથે બીજા ચોપાઈ બહુ ખરાબ છે તારો ઈ હતી ખરાબ બે છે ઠંડી થી પડે લે ફૂલ લે હમણાં શું લેવા પૂછતું તો એવું ચાલુ હતી એની સાલ્યું ભૂંડરો ને બધા રેકતા તો લાગે તાને તાને કુડ કર્યું તાને પડ્યો પડ્યો બેહો ભાઈ સોકમ તમે પડ્યો અમે તો ગમે તે રહ્યા થેલો થેલો તેરો લાવો કુડ શું આવ્યું ના તેલો તો ના મળે અમારે એ કિલો ના મળો તેલો અમારે જોયો છે તેનો તો દોષ છે થેલો કિલો ના થેલો મળો ગાડી એક મિનિટ થેલો ગાડી અમારે બહુ કિંમતી છે યાર અમતી ની ના કાઢો છે ના 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 તો ફેરો લાયા લઈ લો ના લાય તમારો જીવ વાલો છે કે ના તમારો ઠેલો પેલો વાલો છે સીટ ને આપણે મૈડા છે તો મને તો
ચલો ચલો લગાય ચલો લગાય એ થેલો બંધ કર એ બળો કોણ કહેતા નહીં હો કોઈ નહીં. કોઈ તમે કહેતા તો નહીં. દારૂ બેટાડો, હજી બે બેટાડો. અને હાથું તમારા જોડે બીજું હોય તો લાવો. ફોન ને બધું લઈ લો. ફોન જ લઈ લો. ફોન ફોન લઈ લો. ફોન એક છે તમારે ફોન કરવા જોઈએ. અમારા ફોન ફોનમાં હીરા કરવાની. તમારે સીટના ફોન આવશે અંદર. કદાચ ગમે તેનો આવે. તો આપણે સીટને કેવું તો પડે. તો સોડાવાળી કરે છે ધોઈ. આ તો લૂંટી જાવ હો. ગલ્ફ ઉપર ચીઝ પડી મન તો આ તો લૂંટાઈ જાવ હો. એટલે સારું કર્યું તો બાઈક આપણે આજ નહીં લાવે ને બધું લૂંટી જત પા બાઈકે 1 લાખનું તો હતો. તો અને આપણે હવે શેઠને જવાબ ચી રીતનો આલશે કે આ બધું આવી રીતનું થઈ ગયું આપણી જોડે શેઠને સમજણ તો પડશે કે રાતના પૈસા લઈને જશે એટલે લૂંટનારા લૂંટી દો. હવે આપણે શું કરે એમાં કહો. પણ આપણે હવે 1 લાખમાંથી એ હોમે 25,000 પગાર ઓછો કરશી પરો તો એ સાચી વાત છે. અને મૂકું શું કહું, આ વાત ખબર છે રીતે પડી ગયા. આપણે 3 જણાને ખબર હતી આ બીજા ભાઈ વાત ચી રીતની જી હારી આપણે એક તમે, એક હું અને એક શેઠ. આ જી છે બીજો લઈ ગયો વાત તારે. શું કોણ ભરી જો લાગે હા. તમે મોનો કે ના મોનો આપણે ચોક બેઠા ને કોઈ હોભળે જો લાગે. ન કહો તો શેઠ ના કોને વાત હોભળ્યું હોય હા. કહો તો આપણે કોને વાત હોભળ્યું હોય આપણે ગાન કરો ને આપણે આ લૂંટી ચેડે ના જાવ. આવતો હોય ને સકલ હોય મહી નાખી હા. આપણે શું ભાવ ને કેમ? બેસ નહીં ચલાવ નહીં બધું શું છે પૈસા નહીં કેટલા પૈસા ઘણા આપી દે આજ તો પૈસા વાથી ગયા થેલો પૂરો પહેલો છે સાચી છે. રૂપિયા થી આજ તો જે નોટાની સુગંધ આવેલી છે. પેલી વાર પૈસા એટલા ભાવ છે આપણે હો કુલજી પેલા મૃત ને શું કેટલી નોટો છે ને 500 નોટો છે કે 2 ની છે આ તો કોક ડોક્યુમેન્ટ છે. યાર કાગો 80 પૈસા જાય ઓહો હો હો 1 કરોડ. પૈસા ઈ કાગો ને શું પૈસા તો વાજી પેલા પૈસા ક્યાં કોના પૈસા ચોમાસું ઓહો એ તારી પૈસા મિલજે કાલ તો દુબઈ જતો રહ્યા તો ઉપડી જ આવેલા. હા એ તો થેલો મિલજે કઈ બતાવું નહીં આમાં ત્યાં કરતો પાછો ત્યાં કે છે પાછો રેલો છે સહી કરેલી છે ખાલે બચાવ છે જો ખના પડ્યો ઈ છે. દુબઈ જઈને ઓએ કન્વર્ટ કરી નાખશે રે દુબઈ. હા. થાતા હતો. આપણે તો હવે મિલશે મજા આવી ગઈ છે મજા જાડો અત્યારે. જણો ઈ વાત તો. આ પેલો ફોન લાવ્યો ને. કોને લાઈન બેસી મારું કાલ કાન કરી કાર્ડ તો અમે તરત જ કાઢી નાખ આપણે હાડો. બસ તો જય માતાજી મિત્રો. તો લાલ વતામાં કઈ જોડો. કે રાતનો આવે તો પૈસા લઈને બહાર નીકળવું નહીં અને કે આવા ગુંડા આવીને આપણને લૂંટી લે બરોબર છે આ તો એક વિડીયો છે ને મનોરંજન માટે બનાવ્યો છે વિડીયો ને એમ કે આવું બધું રાતનું લઈને ના નીકળવું તો પૂરી સેફટી સાથે નીકળવું અને અમારા વિડીયો ગાઈ સારો લાગ્યો હોય તો લાઈક લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો તો જય માતાજી જય માતાજી જય માતાજી.